આજે હવે આપણે રંગોની રમત રમવાના છે, બરાબર? તો એના માટે શું જોઈશે? કલર, પછી પીછી, અને હા બરાબર છે। જો હવે આપણી પાસે આ બધી વસ્તુ અહીંયા છે। પછી આ જે કાગળ છે ને આપણો, જોયો? એને જુઓ, બે એક સરખા ભાગમાં આપણે એને ગળી પાડી દીધેલી છે ને? હવે જ્યારે આપણે આની અંદર ડિઝાઇન બનાવવા જઈ રહ્યા છે, હા? હવે જુઓ હું કેવી રીતે કામ કરું છું એ જોજો। આ ખોલી દીધો મેં કાગળ। હવે જે આ વચ્ચેથી આપણે એને વાળવાના છે, એટલે આપણે કલરના છે ટપકા અહીંયા મૂકીશું, અલગ અલગ કલરના। જો પહેલા હું મૂકી રહી છું, મારે તમને જે ગમે ને એ કલર લેવાનો, હો। મને આવો મૂકવો છે, જો તો મેં આ મૂકી દીધો। તો પછી મારી બ્રશ થોડી ધોઈ નાખી, પછી મારે લાલ કલર લેવો છે, તો મેં અહીંયા લાલ કલર મૂકી દીધો। ફરી મારી બ્રશ ધોઈ કાઢી, પછી મને જોઈએ છે ભૂરો, જો આ ભૂરો કલર મૂકી દો। જો ને હું ક્યાં મૂકું છું, મને જ્યાં ઈચ્છા ત્યાં મૂકી દઉં છું, હા? પછી હજી મારે આવો કાળો કલર જોઈએ છે, જો મારે કાળો લેવો છે, મેં કાળો કલર લઈ લીધો। ફરી પછી મને કહ્યું કે હજી મારે લીલો લેવો છે, જુઓ આ લઈ લીધા મેં કલર, હે? ચલો હવે મેં મારી બ્રશ હટાવી લીધી। પછી આપણે જો આ વચ્ચેથી જે ભાગ થાય છે ને, ત્યાંથી હું મારા કાગળને શું કરું છું? વાળું છું। અને અહીંયા જો આ હળવા હાથથી અને દબાણ આપી અને આવી રીતે કરી દીધું, જો છે ને? કર્યું મેં? હવે જો એને હું શું કરવાની? હા, ઓ જો મારી ડિઝાઇન પડી ગઈ, હા? એવી રીતે બધા કામ કરીશું આપણે, હા? ચાલો રેડી છો ને? દરેકને આપણે કાગળ આપેલું છે, અહીંયા કલર પણ છે આપણી પાસે, વારા પરથી આપણે કામ કરીશું। પ્લીઝ કટ કરી